હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આપણે શું જોયું પ્રીવિયસ યુનિટમાં? તો અલગ અલગ વર્લ્ડ આના યુએનના અલગ અલગ એજન્સીઝ, જેમ કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. હવે આપણે બીજું જોવાનું છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એની પહેલા શું જોવાનું છે? આપણે ડેટ નેમ એન્ડ લખવાનું છે, ડેટ નેમ એન્ડ રોલ નંબર. હવે આપણે શું જોવાનું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. હેલ્થ એટલે શું? આરોગ્ય. WHO, W ફોર ધ વર્લ્ડ, H ફોર હેલ્થ અને O ફોર ઓર્ગેનાઇઝેશન. એ શું કામ કરે છે એ આપણે જોવાનું છે. આ એનો લોગો છે. ઓકે, લોગો યાદ રાખજો. WHO works for the prevention and cure of disease. It takes steps to improve the general health conditions of the people. એ શું કરશે? તો કે રોગોનો પ્રિવેન્શન એટલે કે અટકાવ અને ક્યોર એટલે કે સંભાળ. રોગોની સંભાળ માટે અને એના અટકાવ માટે કામ કરશે. અને ઇટ ટેક્સ સ્ટેપ ટુ ઇમ્પ્રુવ ધ જનરલ હેલ્થ કન્ડિશન્સ ઓફ ધ પીપલ. લોકોની સામાન્ય સ્થિતિમાં સુધારો થાય, સ્વાસ્થ્ય સ્થિતિ, એના માટે એ વર્ક કરે છે. WHO અત્યારે 2020માં એક પેન્ડેમિક મતલબ કે મહામારી કોરોના, તો એને પેન્ડેમિક છે. કોઈ પણ નવો ડિસીઝ આવે છે વર્લ્ડમાં, એ પેન્ડેમિક છે, મહામારી છે કે શું છે શું નહીં, અને એનાથી બચવા માટે શું કરવું, એની વેક્સિન નથી શોધાણી, ત્યારે એનાથી પ્રિવેન્શન થાય એના માટે શું કરવું, એ બધી જ ઇન્ફોર્મેશન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રોવાઈડ કરે છે. કોઈ પણ કન્ટ્રીમાં કોઈ પણ નવો ડિસીઝ આવે છે, માનો કે ઇન્ડિયામાં કોઈ પણ નવો ડિસીઝ આવ્યો, તો એ એની ઇન્ફોર્મેશન કોની પાસે હોય? બધી જ વ્યવસ્થિત ઇન્ફોર્મેશન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. લાઈક અત્યારે 2020માં કોરોના છે, તો સૌથી પહેલા ચાઇનાના વુહાનમાં આવ્યો, તો એ બધી જ ઇન્ફોર્મેશન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પાસે હોય, અને એની ફરજ છે કે એણે એ બધી જ ઇન્ફોર્મેશન વર્લ્ડના બાકીના કન્ટ્રીઝને આપવી કે જો ચાઇનામાં આ રીતની સિચ્યુએશન છે, તમારા કન્ટ્રીમાં આવી સિચ્યુએશન આવે તો ત્યારે તમારે શું કરવું. તો અત્યારે આ જે છે તો એમાં પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સારી રીતે પોતાનું વર્ક કરે છે. આ એનો શું છે? લોગો. પછી છે નંબર 3, ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. F ફોર ફૂડ, F ફોર એગ્રીકલ્ચર અને O ફોર ઓર્ગેનાઇઝેશન. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. એ શું વર્ક કરે છે? તો ફૂડ એટલે કે ખોરાક, એગ્રીકલ્ચર એટલે કે ખેતી, તો કે ખોરાક અને ખેતીને લગતું જે વર્ક હોય, ફૂડ એન્ડ એગ્રીકલ્ચરને લગતું વર્લ્ડનું, એ બધું જ વર્ક FAO સંભાળે છે. FAO helps improve the production of farms, forests and fishing waters. It also takes steps for the proper distribution of farm products, especially the food grains. ખોરાક અને ખેતી સંસ્થા એ શું કરશે? ખેતર 1, ફાર્મ એટલે કે ખેતર, ફોરેસ્ટ 1, ફિશિંગ વોટર એટલે કે મચ્છીમારી, આ બધાના કામ એનું પ્રોડક્શન વધે એનામાં ઈ હેલ્પફુલ રહે છે. આ ઉપરાંત એ લોકો શું કરે છે? તો કે પ્રોપર એ લોકોનું ડિસ્ટ્રીબ્યુશન થાય ફૂડ ગ્રેન્સનું, સ્પેશિયલી અનાજ જે આપણે બધું અનાજ કહીએ છીએ, ઘઉં ને બધું, એનું બધા લોકોની વચ્ચે વ્યવસ્થિત રીતે ડિસ્ટ્રીબ્યુશન થાય એનું વર્ક FAO કરે છે. જેમ કે 2020માં અત્યારે કોરોના છે, બરાબર, તો એમ કે બધે લોકડાઉન છે, તો કેવી રીતે લોકોને ફૂડ મળશે? તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન પાસે એટલી ઇન્ફોર્મેશન હોય કે ઇન્ડિયામાં આટલું ફૂડ, આટલા ગ્રેઇન છે, તો લોકોને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં. તો FAO શું વર્ક કરશે? તો કે ડેવલપ થાય કોનું? તો કે બધા છે ફાર્મર્સ ને એ લોકો છે એનું, અને પ્રોડ્યુસિંગ સારું થાય શેમાં? ફાર્મ્સમાં, ફોરેસ્ટ એન્ડ ફિશિંગ વોટર્સમાં, અને ગ્રેઇન પ્રોડક્ટ જે છે એનું યોગ્ય ડિસ્ટ્રીબ્યુશન થાય એના માટેના પણ એ સ્ટેપ્સ લે છે. પછી છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ એમરજન્સી ફંડ, UNICEF, United Nations Children's Emergency Fund. UNICEF aids children in more than 100 countries by helping them to solve problems of health, hunger and education. It provides supplies for the disease control programs, daycare center, health centers, school emergency plans and other projects. UNICEF was awarded the Nobel Peace Prize for its aid to children. યુનિસેફ શું કામ કરે છે? ચિલ્ડ્રન આવ્યું એટલે કોના માટે વર્ક કરતું હોય? ચિલ્ડ્રન માટે. શું વર્ક કરે છે? તો કે એમના હેલ્થના, હંગર એટલે કે ભૂખના પ્રોબ્લેમ,
સ્ટડીના પ્રોબ્લેમ સોલ્વ કરે છે. સ્ટડીના પ્રોબ્લેમ્સ એટલે તમે એમને જેને એમ કહો કે યુનિસેફ વાળા અમને આ મેથ્સનો સમ નથી આવડતો, અમને આમાં નથી સમજાતું, એવું નહીં. બટ શું કે જે કન્ટ્રીનું બહુ ડેવલપિંગ નથી થયું, ત્યાંના ચિલ્ડ્રનને, ત્યાંના સ્ટુડન્ટ્સને સ્ટડીનું સારું લેવલ નથી મળતું, તો એના માટે યુનિસેફ વર્ક કરશે. એ લોકોની હેલ્થ સારી ના હોય, જે બધા આફ્રિકન કન્ટ્રીઝ છે, હૈતી ને આફ્રિકાના બાકી બધા કન્ટ્રીઝ, કે એ લોકોની સ્થિતિ સારી નથી હોતી ચિલ્ડ્રનની, લોકોની હેલ્થ સારી નથી હોતી, કુપોષિત હોય, મતલબ આમ બોડીમાં ના હોય, આમ કઈ ખાવા પીવાનું સરખું ના મળે, એના કારણે બોડી ના હોય, ભૂખમરો, હંગર, એનો ભૂખ, એ લોકોને ભૂખમરો એટલે શું, બહુ જ ભૂખ લાગે અને ખાવાનું ના મળે, એનું ડેથ થઈ જાય, એવી સ્થિતિ હોય, એનું એજ્યુકેશન સારું ના હોય, એવી બધી જગ્યાએ એ લોકો હેલ્પ કરે છે. કેટલા દેશમાં એવી હેલ્પ કરે છે? 100 જેટલા દેશમાં આવી રીતની હેલ્પ એ કરતા હોય છે. શું કરે છે? રોગ નિયંત્રણ કાર્યક્રમ, હેલ્પ, એ લોકોના હેલ્થના પ્રોગ્રામ દૂર કરે. પછી ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ્સ, એ લોકોને કઈ આરોગ્યને લગતી તકલીફ હોય બાળકોને તો એને એમાં હેલ્પ કરે. ડે કેર સેન્ટર્સ ઉભા કરે, જ્યાં જે દેશો વિકસિત છે, અલ્પવિકસિત છે, મતલબ કે જેનું બહુ ડેવલપમેન્ટ નથી થયું અથવા જે ડેવલપિંગ કન્ટ્રી છે, એવી બધી જગ્યાએ એ લોકો પોતાના ડે કેર સેન્ટર્સ ઉભા કરે. ચિલ્ડ્રનની સ્વાસ્થ્યની પછી એના સ્ટડીની, એની હંગર માટે, એના માટે થઈને ડે કેર સેન્ટર્સ ઉભા કરે, હેલ્થ સેન્ટર ઉભા કરે એના માટે. પછી સ્કૂલ એમરજન્સી પ્લાન્સ, સ્કૂલ ના હોય, જે કન્ટ્રીનો બહુ ડેવલપિંગ ના થયું હોય એવી જગ્યાએ સ્કૂલની એની બધી બહુ તકલીફ હોય, તો યુનિસેફ ત્યાં સ્કૂલ બનાવવા માટે ફંડ આપે, સ્કૂલ બનાવે, બીજી બધા ચિલ્ડ્રનને લગતા પ્રોજેક્ટ પણ સંભાળે છે. યુનિસેફને એવોર્ડ મળેલો શેના માટે? ચિલ્ડ્રનમાં એ લોકોને ચિલ્ડ્રનને જે હેલ્પ કરી છે, બાળકોને સહાયતા આપી છે, એના માટે થઈ યુનિસેફને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યો છે. નોબેલ પ્રાઇઝ એટલે વિશ્વનો સૌથી ફર્સ્ટ નંબરનો એવોર્ડ કોને મળ્યો છે? યુએનની એક એજન્સી, યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. આ એનો લોગો છે, ચિલ્ડ્રન છે, આ એની મધર છે અને આ એનું કેર કરે છે, એવો રીતનો એક લોગો છે. અને એ કેટલી કન્ટ્રીને હેલ્પ કરે છે? મોર ધેન 100 કન્ટ્રીઝ. શેમાં હેલ્પ કરે છે? હેલ્થ, હંગર અને એજ્યુકેશન પ્રોબ્લેમ્સ જે છે ચિલ્ડ્રનના, એમાં. અને શેની સપ્લીસ કરે છે? તો કે ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ્સ કરે છે, એવી જગ્યાએ જઈને ડે કેર સેન્ટર્સ ઉભા કરે છે, હેલ્થ કેર સેન્ટર્સ ઉભા કરે છે, સ્કૂલ એમરજન્સી પ્લાન્સ કરે છે અને બાકી બધા પ્રોજેક્ટમાં પણ હેલ્પ કરે છે. અને કયો એવોર્ડ મળ્યો છે? નોબેલ પ્રાઇઝ. શેના માટે? ટુ એડ ચિલ્ડ્રન. પછી છે નંબર 5, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કો. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. U for United, N for Nations, E for Education, S for Scientific, C for Cultural and O for Organization. UNESCO encourages international cooperation in the fields of education, science and culture and art. It arranges exchanges of cultural terms among various nations. Thus, it helps in promoting understanding and goodwill among people of the world. શું કરશે યુનેસ્કો? તો કે જે બે કન્ટ્રી છે તો એ કન્ટ્રીઝ વચ્ચે એજ્યુકેશન, સાયન્સ, કલ્ચર અને આર્ટ, આ બધાની જે એકબીજાની સાથે લેવડ દેવડ થાય, એકબીજાના કલ્ચર વિશે આપણે જાણીએ એવું એ વર્ક કરશે. માનો કે તમે બધા જાણો છો કે હમણાં જ ફેબ્રુઆરી 2020માં અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ આવ્યા હતા ઇન્ડિયામાં, બરાબર? તો આપણે શું કર્યું હતું? ગુજરાતમાં આવ્યા હતા, તો આપણે ગુજરાતની જે કલ્ચર છે, ગરબા ને એ બધું એમને બતાવેલું. તો આપણા કલ્ચરથી લોકો જાણીતા થયા હતા કે ચલો ગુજરાતમાં બધા આવી રીતે આવું ફોક સોંગ, આવી રીતના ફોક ડાન્સ ને એવું કરતા હોય છે. તો કન્ટ્રીઝ વચ્ચે આવી રીતે એક ટાઈપનું પીસ રહે. શેના દ્વારા? તો કે સાયન્સ દ્વારા, કલ્ચરલ પ્રોગ્રામ્સ દ્વારા એવી રીતનું વર્ક એ કરે છે. અને શેના માટે કામ કરે છે? તો કે બે દેશો વચ્ચે, દુનિયાના લોકો વચ્ચે ગુડવિલ એટલે કે સારું રહે અને એ લોકો સારી રીતે એકબીજાની સાથે હળીમળીને રહે, એના માટે યુનેસ્કો વર્ક કરે છે. યુનેસ્કોનું ફૂલ ફોર્મ શું છે? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. ઓકે, થેન્ક યુ.